મિત્રો તો આપણે હાલીને જવાનો વારો ચડાવી દીધો છે. તમે જોઈ શકો છો વ્યૂ, વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું છે. ગાડી બાડી કંઈ આવશે નહીં. અત્યારના વાગે છે બપોરના 1:30 અને આપણે હાલીને જઈએ છીએ વાડીએ. વાડી અંદાજાથી 2 કિલોમીટર થાય અને આ તારીખ 18 છે અને વાતાવરણ આગાહી હતી એટલે ચેન્જ થઈ ગયું છે. આપણે અડધે લગી હાલ્યા પણ ગાડી બાડી કાંઈ મળી નહીં. 4 વ્હીલ આવે છે સામેથી. 2 કિલોમીટર જવાનું છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે આપણે ખાલી 2 ખેતર છેટા થઈએ આપણી વાડીથી અને તમે જોઈ શકો છો વ્યૂ. બાજુમાં જીરું છે અને હવે ફાઇનલ ખાલી 2 ખેતરમાં છેટા છે. મિત્રો તો ફાઇનલી આપણે પૂગી ગયા આપણી વાડી. તો તમે જોઈ શકો છો અહીંથી ટીટોળી 1 કિલોમીટર થાય અને આપણું ગામ અહીંથી 2 કિલોમીટર થાય. એટલે આપણે 2-2.5 કિલોમીટર જેટલા હાલ્યા. હવે આપણે અહીંયા પૂગી ગયા આપણા છીંડે. હવે અહીંથી આપણા ખેતરમાં અંદર એન્ટ્રી કરીએ. બાકી ખેતરનું મોવર તો જો એટલે નારિયેળી છે ને એ બાજુ છે. એટલે આજે હાલવું કેમ પડ્યું તમને વિગતવાર કહું. હાલવામાં તો આપણી પાસે આજે ગાડી તો છે પણ ગાડી હતી નહીં. ભાઈને જવાનું થયું બહાર ગામ એટલે ભાઈ લઈ ગયો ગાડી. અને આપણે આજે રિચાર્જ પૂરું થઈ ગયું હતું મોબાઈલમાં એટલે રિચાર્જ હતું નહીં. ગામમાં ક્યાં મળ્યું નહીં. આપણા ગૂગલ પેના ખાતામાં ક્યાં પૈસા હતા નહીં. પછી આપણે હાલીને જ ફોન કોઈને લાગે એમ હતો નહીં. બેલેન્સ સાવ પતી જ ગયું એટલે પછી અહીંથી હાલીને ભાગ્યા. સમય થયો તો 12:30 પહેલાં ભાગ્યા હતા આપણે હાલીને. પછી 1 વાગે ઘરે ભેગા. ત્યાંથી ને ખાઈ પીને પાછા ભાગ્યા હાલીને. પણ વિડીયો બનાવ્યો કેમ કે કંઈક સમય એવો આવી જાય ને કે એની વાત કરવામાં તમે હાલવું પડે ને. આપણે ખેડૂતના દીકરાને હાલવાથી ફેર ના પડે. આપણે અત્યારે બપોર વચારે 2-2.5 કિલોમીટર હાલી લીધું ને કાલ પાયું હતું એટલે અહીંયા ગારો છે કેળીમાં. પારા ફૂટી ગયા હતા એટલે. ને વાતાવરણની વાત કરું તો આજે 18 તારીખની આગાહી હતી એટલે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.